મહિનાથી પાણી જ નહીં આવ્યું. નથી પ્રમુખ ફોન ઉપાડતો નથી કે એને કાર્યકર્તાઓ ફોન ઉપાડતા શું જખમારવા પદ્મી ઉપર બેઠા તો હેઠા ઉતરી જે અત્યારે હાલ હારીજની અંદર પાણીની ખૂબ જ તંગી છે ત્યારે ખૂબ જ તકલીફો લોકો ભોગવી રહ્યા છે. આખા હારીજ વિસ્તારમાં દરેક જગ્યાએ સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું છે. અત્યારે અમે કૃષ્ણકુંજ જે SBI રોડ બાજુ આવેલી સોસાયટી છે ત્યાં આવ્યા છીએ. કેટલા દિવસથી પાણી નથી આવતું? હમણાં 2 મહિનાથી તો રોજ આ જ્યારનું ખોદ્યું છે ને ત્યારની બહુ પ્રોબ્લેમ થઈ છે અને 20 દિવસથી તો સાવ પાણી જ બંધ થઈ ગયું છે. પહેલાં તો બી થોડા ઘણું આવતું હતું પણ અત્યારે એકદમ બિલકુલ બી બંધ થઈ ગયું છે. અત્યારે રોજ ટેન્કર લાવવા પડે છે. અત્યારે બધાને એ બાબતે બહુ હેરાન થવું પડે છે કે રોજ ટેન્કર લાઈન મંગાવવા પડે છે. અને હાલમાં સિદ્ધેશ્વરી ગ્રુપ તરફથી જીગરભાઈ અને પ્રતિકભાઈ તરફથી દરરોજ અમને અહીંયા એક ટેન્કર મોકલવામાં આવે છે. બિલકુલ અત્યારે પાણીની તકલીફ છે બેન, તો કઈ રીતે શું કરો તમે અત્યારે? પાણીની તકલીફ છે. અમે જીગરભાઈ અને પ્રતિકભાઈ એમના ટેન્કર મોકલીને પૂરું કરે છે. એમના નામના ખાડા કરીએ છીએ તે આ ખાડા પૂરતા નહીં. એકાદું ટેન્કર ખાડામાં નાખો તો જખ મરાઈને પૂરો કરે. નથી પ્રમુખ ફોન ઉપાડતો નથી કે એને કાર્યકર્તાઓ ફોન ઉપાડતા શું જખમારવા પદ્મી ઉપર બેઠા તો હેઠા ઉતરી જાઓ. જી ખૂબ મોટી અહીંયા બે માગણી છે કે ફોન પણ ઉપાડવામાં નથી આવતો, કોઈ પ્રતિસાદ આપવામાં નથી આવતો. ત્યારે આ એક જીવન જરૂરિયાતનો ભાગ છે. પાણી મળે તો કેટલા દિવસથી નથી આવતું? 5 દિવસથી લાગત નથી આવતું અને અમને છેલ્લા 3 વર્ષથી આ લોકો હેરાન કરે છે. એક પથ્થરો નથી ઉપાડી શકતા એ લોકો કે નથી કોઈ કાર્ય નથી કરી શકતા તો પછી એમને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર જ નથી. બિલકુલ જ્યાં ત્યાં ખાડા ખોદવામાં આવે છે અને ગ્રાન્ટો વાપરવામાં આવે છે પણ જીવન જરૂરિયાતનો ભાગ જે પાણી છે તે પાણી પૂરું પાડવામાં નથી આવતું. અત્યારે બહેનો કેવી તકલીફ રહે છે તમને? પાણીની બહુ જ તકલીફ. નાવા ધોવા કશું પાણી નથી અને હાથ ધોવા પાણી નથી. કોઈ પંચાયત વાળા જવાબદારી લેવા તૈયાર નથી. અમારે શું કરવાનું? પંચાયત શું કરશે? અમારે શું કરવાનું? ટેન્કર વાળા પાણી આપતા નહીં તો અમે શું કરીશું? અત્યારે હાલ સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા પાણી હારીજની અંદર પૂરું પાડવામાં આવે છે. ત્યારે જ્યાં પણ જરૂરિયાત લાગે તો ટેન્કર નંબર સ્ક્રીન પર શેર કરવામાં આવે છે ને એમના દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે બેન શું કહેશો? પાણી સરકાર દ્વારા કે અન્ય દ્વારા ધ્યાન આપવામાં નથી આવતું? તમારે પાણી તકલીફ પડે છે? ઘણી તકલીફ પડે. 6 મહિનાથી પાણી ખાડામાં લીક થાય તો કોઈ આવતા નહીં. અમુક પ્રમુખ ને કહે ઓલો કરે આ તો સેવા માટે ટેન્કર આવેલું છે. એ એના ઘરનું ડીઝલ વાળીને આવે છે. તમે કોઈ રજૂઆત કરી છે પાણી નથી મળતું? અમે વારંવાર રજૂઆતો કરી છે, અરજીઓ આપી છે, છેક ઉપર સુધી ગયા છે પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ભૂલે ચૂકે નગરપાલિકા વાળા પાણી છોડે તો નળ ભીના નથી થતા, બાર ટોકીઓ હોય તો ટોકીઓ ભીની નથી થતી. આવા તો એમના પરાક્રમો છે બધે તોડી મૂકી છે. ગઈઢા બુઢા પડે એવા ખાડા ખાબોચિયા કર્યા છે. કોઈ પડે કે કોઈ થાય તો એમની જવાબદારી કોણ લેશે? નગરપાલિકા લેશે? કોણ લેશે? એની કોઈક જવાબદારી લેવા વાળું કોઈ છે? હાલ બેનનો મોટો આરોપ છે કે કોઈ જવાબદાર વ્યક્તિ નથી. ઘણું બધું કહેવાય કે 21મી સદી છે. ઘણા બધા લોકો કહેવાય કે શિક્ષણનો યુગ છે ત્યારે અહીંયા પાણીની ખૂબ મોટી તંગી પડી રહી છે. કેવું લાગે છે બેન, પાણી મળે છે તમને? મહિનાથી પાણી જ નહીં આવ્યું. 1 મહિનાથી પાણી નહીં મળતું? ટેન્કર જ રેડી પાણી. પાણીના ટેન્કર જ આવે છે. જીગરભાઈ મોકલે છે. તમારે મળે પાણી? બિલકુલ નહીં ભઈલા. પાણી વગર તો એટલા ત્રાસ થઈ ગયા છીએ ને કે જેની કોઈ હદ નહીં. કોઈ સાંભળનારું નથી. પંચાયતમાં જઈએ તો ઓફિસમાં કોઈ હોતું નથી કોઈ વાત સાંભળતું નથી, કોઈ ફરિયાદ સાંભળતું નથી, કોઈને કામ કરવું બધું બસ આમ જલસા કરવા છે બધાને. બિલકુલ આ ખૂબ મોટા આરોપ છે અને પાણી માટેની રજૂઆતો થઈ છે. પંચાયત સુધી લોકો પહોંચ્યા છે. બધા જ અધિકારી જાણે છે, નેતાઓ જાણે છે, છતાં પણ અહીંયા કોઈ પગ મૂકવા તૈયાર નથી. લોકોની વેદના સાંભળવા તૈયાર નથી. વેરો અહીંયા પૂરો લેવામાં આવે છે પરંતુ પાણી આપવામાં નથી આવતું. પાણી કહેવાય ને કે જરૂરિયાતનો મુખ્ય હિસ્સો છે. પાણી અહીંયા આપવામાં આવતું નથી. અત્યારે બેન કેટલા દિવસથી તંગી છે પાણી? એટલે આમ તો 1.5 વર્ષથી છે પણ છેલ્લા 2 મહિનાથી સખત તકલીફ છે. અમારે તો હોજમાં નળે પલળતો નથી. ટેન્કર મંગાવીને પૂરું પાડીએ છીએ પાણી. એમ અત્યારે જે પાણી આપવામાં આવે છે એ સિદ્ધેશ્વરી ગ્રુપ જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા દ્વારા આપવામાં આવે છે. શું કહેશો એમ? ના, એમનો ખૂબ ખૂબ આભાર. એમને અમારું પાણીની જરૂરિયાત પૂરી પાડી એમના બદલ ખૂબ ખૂબ આભાર. જે રીતે જીગરભાઈ અને પ્રતિકભાઈ મહેતા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે આ હારીજમાં, એમના વિશે શું કહેશો?
પ્રતિકભાઈ અને જીગરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારે પાણી પૂરું પાડે છે અને એમને બહુ સેવા આપે છે. એના બદલે ખૂબ ખૂબ ધન્યવાદ. એમને ભગવાન ખૂબ આલે અને બધાના આખા ગામને એ લોકો સેવા પૂરી પાડે છે એ બદલે ખૂબ ખૂબ ધન્યવાદ જીગરભાઈ અને પ્રતિકભાઈને. જી હજી પણ હારીજમાં જ્યાં પણ જરૂરત લાગે ત્યાં તમે અમારો જે મોબાઈલ નંબર છે એ શેર કરવામાં આવ્યો છે અને એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને ટેન્કર નોંધાવી શકો છો અને થોડો સમય લાગશે પરંતુ આપને ત્યાં પાણી પહોંચી શકશે. જી